સાથે જ આ બજેટમાં સગર્ભા અને ધાત્રી બહેનો માટે નમો શ્રી યોજનાની જાહેરાત, જેમાં નાણામંત્રીએ જણાવ્યું કે સગર્ભા બહેનોને 12,000 રૂપિયાની સહાય અપાશે। ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું। આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PMJY સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા 12,000ની સહાય આપવામાં આવશે। આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે। આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા 750 કરોડની જોગવાઈ સૂચવી છે। હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે। દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે। તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે।